નમસ્કાર દર્શક મિત્રો, ધી લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। જમ્મુ કાશ્મીરના પહલગામની ઘટના બાદ ભારતે પાકિસ્તાન સામે મજબૂત રાજદ્વારી કાર્યવાહી કરી, જેમાં સિંધુ જળ સંધિ સ્થગિત કરવી, પાકિસ્તાની નાગરિકોને વિઝા ન આપવા અને દિલ્હીમાં પાકિસ્તાન હાઈ કમિશનના સ્ટાફની સંખ્યામાં ઘટાડો જેવા અનેક પગલાં લેવામાં આવ્યા। આનાથી શું થયું કે આનાથી પાકિસ્તાનની શહબાઝ સરકાર પર દબાણ વધી ગયું અને આની સામે ભારતની આ કાર્યવાહીના જવાબમાં વળી પાકિસ્તાનની રાષ્ટ્રીય સુરક્ષા સમિતિની એક બેઠક મળી, જેમાં અહેવાલ એવા મળી રહ્યા છે કે પાકિસ્તાને હવે શિમલા કરાર રદ કરવાની ધમકી આપવાનું શરૂ કરી નાખ્યું। તો હવે સવાલ અહીંયા એ થઈ રહ્યો છે કે આ શિમલા કરાર ખરેખર શું છે? પાકિસ્તાન તેને રદ કરવાની ધમકી કેમ આપી રહ્યું છે અને ભારત પર આ કરારની શું અસર પડશે? અહેવાલ એવા મળી રહ્યા છે કે શિમલા કરાર એ વાસ્તવમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોને સામાન્ય બનાવવા અને ભવિષ્યમાં કોઈ પણ વિવાદની શાંતિ અને વાતચીત દ્વારા ઉકેલવાની પ્રતિબદ્ધતા છે। આ કરારમાં એવું નક્કી કરવામાં આવ્યું હતું કે ભારત અને પાકિસ્તાન તેમના તમામ મુદ્દાઓ પરસ્પર વાતચીત દ્વારા ઉકેલશે। કોઈ પણ ત્રીજા દેશ કે સંગઠનને આમાં દખલ કરવાની મંજૂરી નહીં આપવામાં આવે। ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્ષ 1971ના યુદ્ધ પછી શિમલા કરારનો પાયો નાખવામાં આવ્યો હતો। આ યુદ્ધમાં ભારતે પાકિસ્તાનના પૂર્વ ભાગ જે હાલ બાંગ્લાદેશને મુક્ત કરાવ્યો હતો અને પાકિસ્તાની સેનાએ આત્મસમર્પણ કર્યું હતું। લગભગ 90,000 જેટલા પાકિસ્તાની સૈનિકોને ભારતે બંદી બનાવ્યા હતા, જ્યારે ભારતીય પશ્ચિમ પાકિસ્તાનનો લગભગ 5,000 ચોરસ માઇલનો કબજો પણ મેળવી લીધો હતો। આ યુદ્ધના લગભગ 16 મહિના પછી એટલે કે 2 જુલાઈ 1972ના રોજ હિમાચલ પ્રદેશની રાજધાની શિમલામાં ભારતના તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધી અને પાકિસ્તાનના વડાપ્રધાન ઝુલ્ફિકાર અલી ભુટ્ટો વચ્ચે આ ઐતિહાસિક કરાર પર હસ્તાક્ષર થયા હતા। આ કરારનો એક મહત્વનો મુદ્દો એ પણ હતો કે ભારત અને પાકિસ્તાન પરસ્પર સંમતિથી કાશ્મીરના નિયંત્રણની રેખાને માન્યતા આપશે અને કોઈ પણ પક્ષ તેને એક પક્ષીય રીતે નહીં બદલી શકે। બંને દેશોએ પણ એ સંકલ્પ કર્યો હતો કે તેઓ એકબીજાની સામે બળનો ઉપયોગ, યુદ્ધ કે ભ્રામક પ્રચારનો આશરો નહીં લે। તેઓ શાંતિ જાળવી રાખશે અને સંબંધોમાં સુધારો કરશે। જો કે અહેવાલ એવા મળી રહ્યા છે કે આ કરાર હેઠળ ભારતે કોઈ પણ શરત વિના 90,000 પાકિસ્તાની સૈનિકોને મુક્ત કરી દીધા હતા, કબજા હેઠળનો વિસ્તાર પણ છોડી દીધો હતો, જેની સામે પાકિસ્તાને પણ કેટલાક ભારતીય કેદીઓને મુક્ત કર્યા હતા અને વિશ્વના નકશા પર એક નવો દેશ બાંગ્લાદેશ ઉભરી આવ્યો હતો। પરંતુ હવે જ્યારે દાયકાઓ પછી ભારતે આતંકવાદી પ્રવૃત્તિઓ પર પાકિસ્તાનને ઘેરી લીધું છે અને સિંધુ જળ સંધિ જેવા પગલાં લીધા છે, ત્યારે પાકિસ્તાન પણ આ શિમલા કરારનો ઉપયોગ શસ્ત્ર તરીકે કરી રહ્યું છે। અને જો પાકિસ્તાન આ શિમલા કરાર રદ કરે છે તો તે દ્વિપક્ષીય વાટાઘાટનો સંપૂર્ણપણે બંધ કરી શકે છે અને આંતરરાષ્ટ્રીય મંચો પર તણાવ વધારી શકે છે। આ કરાર રદ કરવાની ધમકી આપીને પાકિસ્તાન ફક્ત તેની આંતરરાષ્ટ્રીય છબીને જ નુકસાન નહીં પહોંચાડી રહ્યું, પરંતુ એ સાબિત કરશે કે તે શાંતિપૂર્ણ ઉકેલમાં નથી માનતું। આ ઉપરાંત એવી ચર્ચા છે કે શિમલા કરાર મુજબ નિયંત્રણ રેખાનું પાલન કરવાની જવાબદારી એ બંને દેશોની છે અને જો આ કરાર રદ કરવામાં આવે છે તો બંને દેશોની સેના નિયંત્રણ રેખા પર વધુ આક્રમક બની જશે અને સંઘર્ષની શક્યતા વધી શકે છે। ભવિષ્યમાં યુદ્ધ કેદીઓ અથવા તો સંઘર્ષના કેસોમાં વિશ્વાસનો પણ અભાવ હોઈ શકે છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।